આજે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે સજાવવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચમાં જોવા મળી હતી, જેમણે પ્રભુ ઈશુના ચરણોમાં પ્રાર્થના કરી હતી। વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઈ હતી। અહીં આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરાઈ, એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો, માનવ જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો। ચર્ચના ફાધરે કહ્યું કે આજે નાતાલ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે। તેની સાથે જ આ ચર્ચમાં 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ। આજે સુંદર મજાના ગીતો ગાયા સાથે જ એકમેકને પ્રભુના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનું ચર્ચ છે। વર્ષ 1824માં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું। આજે 200 વર્ષ પૂર્ણ થયા છે। આ ચર્ચની બેન્ચીસ પણ 200 વર્ષ જૂની છે। બાઇબલ અને બેલ પણ 200 વર્ષ જૂના છે। મારું નામ નતાશા છે અને હું CNI ક્રાઇસ્ટ ચર્ચ મંડળીની સભ્ય છું અને આજનો દિવસ 25 ડિસેમ્બર અમે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ તરીકે ઉજવીએ છીએ અને આજે આખું વિશ્વ, આખી દુનિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરે છે અને આજે ક્રાઇસ્ટ ચર્ચ છે અમારું, એ સવારે 9 વાગે ભક્તિ સભા માટે ખુલ્લું થઈ જાય છે અને આખો દિવસ, આજનો દિવસ જે છે અમારું પ્રભુ જે મંદિર છે પ્રભુ મંદિર ચાલુ રહેશે અને ઘણા બધા અન્ય વિશ્વાસીઓ અમારી પાસે આ ચર્ચમાં આવશે અને અમે લોકો તારણની ભેટ એટલે કે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અને આજનો દિવસનું મહત્વ અમે દરેક લોકોને સમજાવીશું। ઘણા બધા લોકો આજે દુનિયાથી દરેક જગ્યા પરથી આવશે અને આખો દિવસ અમારું જે પ્રભુ મંદિર છે ખુલ્લું રહેશે અને અમે લોકો, અમારા ઘણા બધા સુવાર્થિક લોકો છે જે લોકો અહીંયા આખો દિવસ સેવામાં રહેશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મમાં અમારી સાથે એ લોકો એકત્ર થશે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।